student. Today we are in our example number 6.4 of chapter 6. Now our question number 6.4. At a site, low grade copper ores are available. એક સાઇટ ઉપર લો ગ્રેડ કોપરની ઓર પુષ્કળ પ્રમાણમાં છે. And zinc and iron scrap also available. Which of the two scrap, એટલે ઝીંકનો ભંગાર અને આયર્નનો ભંગાર છે, તો કોપરના ઓરમાંથી કોપર મેળવવા માટે કયું વધારે સુટેબલ છે? એટલે આયર્ન કોપરના ઓરમાંથી કોપર મેળવવા માટે ઝીંક અને આયર્નના સ્ક્રેપનો યુઝ કરીએ તો આ બેમાંથી વધારે કયું સુટેબલ છે? Reducing bleached copper ore and why? Zinc being above iron in the electrochemical series more reactive metal is zinc. Zinc છે એ more reactive છે than iron. એટલે oxidation potential zinc નો high છે than iron. The reduction will be faster in case of zinc scrap. એટલે ઝીંકનો ભંગાર નાખવાથી કોપરના ઓરમાંથી કોપરનું રિડક્શન થાય અને ઝીંકનો ઓક્સિડેશન થાય છે ઇઝીલી. બટ ઝીંક ઇઝ કોસ્ટલીયર મેટલ ધેન આયર્ન. એટલે ઝીંક છે લોખંડ કરતાં વધારે કોસ્ટલી હોય છે, એટલે પ્રોડક્શન ચાર્જ વધી જાય. આયર્ન સ્ક્રેપ વિલ બી એડવાઇસેબલ એન્ડ એડવાન્ટેજીસ. એટલે આપણે કોપરના ઓરમાંથી એઝ અ રિડ્યુસિંગ એજન્ટ ઝીંક નહીં પણ આયર્નના સ્ક્રેપને યુઝ કરવો જોઈએ. ઓક્સિડેશન રિડક્શન. Yes, another. Write a short note about the oxidation reduction in the metallurgy. In the extraction of metal, describe a principle of oxidation and reduction. Yes, in metallurgy, oxidation and reduction occurs. Besides reduction, some extraction are based on oxidation, particularly for non-metals. મેટલ છે તો એનું રિડક્શન થાય. મેટલના ઓક્સાઇડ હોય તેમાં +1 માંથી કોપર બને, એટલે મેટલના ઓક્સાઇડમાંથી મેટલ મળે તો જનરલ રિડક્શન થાય. પણ નોન મેટલ હોય જેમ કે NaCl છે તેના ક્લોરાઇડમાંથી ક્લોરિન મેળવવું હોય તો એનું રિડક્શન થાય છે. યસ, આનું ઓક્સિડેશન થાય. -1 × 0 એટલે ઓક્સિડેશન. નોન મેટલ માટે ઓક્સિડેશનથી મેળવવામાં આવે છે. એટલે મેટલ હોય તો મેટલના ઓક્સાઇડ કે મેટલના ઓરમાંથી રિડક્શન કરવાથી મેટલ મળે, પણ નોન મેટલ્સ હોય તો એના કમ્પાઉન્ડમાંથી એના ઓક્સિડેશનથી મળશે. A very common example of extraction, and chlorine છે એ નોન મેટલ છે. Based on oxidation is the extraction of chlorine from brine. Brine એટલે કે salt. Chlorine is abundant in sea water as common salt. આપણે દરિયામાં NaCl પુષ્કળ હોય છે as a salt, એને brine કહેશું. There is a Cl minus ion in the liquid Cl minus ion in the presence of water. It gives 2 mole of hydroxide, H2 gas and Cl2 gas on electrolysis. Yes, NaCl no solution લઈએ. When we take concentrated solution, chapter 3, 12 થી 2 electrode dip કરીએ તો chloride moves toward anode. And due to oxidation, it gives chlorine. Na plus ne water, but water reduces easily. Then Na plus, we get hydrogen at the cathode
ચેપ્ટર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. અહીંથી OH આવશે. In solution it makes the sodium hydroxide. Full reaction લઈએ. 2 NaCl gives 2 mole of NaOH. Yes. Here delta G standard gives free energy for this reaction is 422 kilojoule. આ રિએક્શન માટે ડેલ્ટા G ની વેલ્યુ નેગેટિવ નથી, પોઝિટિવ છે. મતલબ આ રિએક્શન સ્પોન્ટેનિયસ નથી, નોન સ્પોન્ટેનિયસ, એની મેળે નહીં થાય. આપણે હીટ આપવી પડશે. વોટ ઇઝ ઇટ કન્વર્ટેડ ટુ E ડિગ્રી. હવે ડેલ્ટા G ની વેલ્યુ નોન હોય તો કેટલા વોલ્ટેજ એપ્લાય કરવા પડે ઇલેક્ટ્રોલાઇસિસમાં ડિરાઈવ થઈ જાય. આ 422 કિલોજૂલ. Here N number of moles, here's 2 Faraday constant and E degree. So E degree first we have to convert into joule. 422 kilojoule ને joule માં કન્વર્ટ કરીએ એટલે 422 into 1000 upon 2 into 96500. So minus 2.2 volt needed. Naturally it will require a 2 ક્યાંથી આવ્યા? આ 2 ક્લોરાઇડ આયને 2 ઇલેક્ટ્રોન લૂઝ કર્યા અને 2 ઇલેક્ટ્રોન ગેઇન કર્યા એટલે એક્સચેન્જ ઓફ ઇલેક્ટ્રોન 2 છે આ રિએક્શનમાં. એટલે 2 લીધા. F તો કોન્સ્ટન્ટ હોય, આ કિલો જૂલ છે એટલે જૂલમાં કન્વર્ટ કર્યા કારણ કે આ જૂલમાં આવે. ફેરાડે ઇન્ટુ વોલ્ટ, કુલમ્બ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ. આપણો આન્સર ફાઇનલ આવશે વોલ્ટમાં. Naturally it will require an external EMF that greater than 2.2 volt. એટલે ઇલેક્ટ્રોલાઇસિસમાં આ રિએક્શન કરવા માટે 2.2 વોલ્ટ કરતા મોર કરંટ આપવો પડશે. But the electrolysis require an excess potential to overcome some other hindering reactions. બીજા internal reaction પણ થતા હોય એટલે થોડો વધારે વોલ્ટેજ આપવો પડે. આપણે યુનિટ 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં જોઈ ગયા. Thus chlorine is obtained by electrolysis giving out hydrogen and aqueous NaOH by as a byproduct. એટલે એનોડ ઉપર ક્લોરીન ગેસ, કેથોડ ઉપર હાઇડ્રોજન અને સોલ્યુશનમાં NaOH બનશે. Electrolysis of molten NaCl is also carried out. આપણે aqueous NaCl લીધું એની બદલે when we take molten NaCl Na plus liquid, Cl minus liquid, and electric current when we pass. Chloride moves toward anode, sodium toward cathode. So 2Cl minus gives Cl2 plus 2 electron on anode. Now on cathode, 2 Na plus ion gives 2 electron gains and gives sodium metal. But in this case sodium metal is produced and not NaOH. અહીંયા sodium metal મળશે, NaOH બનતો નથી. Yes sir. As studied earlier, extraction of gold and silver involves bleaching the metal with cyanide. સિલ્વર અને ગોલ્ડ છે એનું લીચિંગ કરવાથી મેટલ મેળવી શકાય from its ore with cyanide, sodium cyanide or potassium cyanide. This is also an oxidation reaction. Here silver convert into Ag plus. This is also oxidation. Aurum into Au plus. The metal is later recovered by displacement method. એટલે ઓરમનું જે ઇમ્પ્યોર ઓર હોય when we add cyanide, sodium cyanide, ionic reaction માં 8 mole of cyanide, 2 mole of water, and in presence of oxygen. આ reaction ઘણીવાર પૂછાઈ ગયો. It makes a complex ion, aurum dicyanoorate. Yes, dicyanoorate
4 mole of hydroxide. Yes, when we and then 2 ઓરમ સાયનાઇડ એનું કોમ્પ્લેક્સ છે. ઓરમ છે સોડિયમ સાયનાઇડમાં ઓક્સિજનની હાજરીમાં ડિઝોલ્વ થઈને કોમ્પ્લેક્સ બનાવે. પછી એમાં ઝીંક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ એડ કરીએ એટલે ઓરમનું રિડક્શન થઈ પ્યોર ઓરમ બી ડિરાઇવ્સ એન્ડ ઝીંકનો નવો કોમ્પ્લેક્સ બની જાય. ધીસ ઇઝ કોલ્ડ લીચિંગ ઓફ સિલ્વર. અને આ ઓરમ છે તે સિલ્વર પણ સેમ અહીંયા Ag મૂકી દો. So Ag નો સાયનાઇડ વાળો કોમ્પ્લેક્સ બને and we can derive the silver. In this reaction zinc as a reducing agent, yes, zinc no oxidation થાય +2 અને silver no reduction. So zinc is a reducing agent here. Now extraction of metal is derived, completed. Now purification means refining our derived metal by different methods is not pure. So we have to make it pure and remove impurity. That is called the refining. The metallurgy last process છે એનું purification આવશે એટલે refining. A metal extracted by any method is usually contaminated with some impurities. એટલે કોઈ પણ મેથડથી આપણે મેટલ એના ઓરમાંથી ડિરાઇવ કરીએ પણ થોડું ઘણું તો એમાં ઇમ્પ્યુરિટી હોય જ છે. ફોર ઓબ્ટેનિંગ મેટલ્સ ઓફ હાઈ પ્યોરિટી, ખૂબ જ હાઈ પ્યોરિટી વાળી મેટલ મેળવવી હોય તો several techniques are used depending upon the difference in property of the metal and the impurities. હવે આ જે મેટલ છે ઇમ્પ્યોર તેમાંથી ઇમ્પ્યુરિટી રિમૂવ કરવા માટેની થોડીક ટેકનિક્સ હોય છે. એ ટેકનિકનો આધાર કયા પ્રકારની મેટલ્સ છે અને ઇમ્પ્યુરિટી એ બેની પ્રોપર્ટીનો ડિફરન્સ ઉપરથી મેથડ પ્યુરિફિકેશનની ડિસાઇડ થાય છે. તો રિફાઇનિંગ માટે પ્યુરિફિકેશન માટે રિફાઇનિંગ એટલે પ્યુરિફિકેશન હિયર એનું કેટલાક મેથડ્સ છે. ધેર આર 6 given here. First of all, distillation. Second, liquefaction. Third one, electrolysis. Fourth one, zone refining. Fifth one, vapor phase refining. And sixth one, chromatographic methods. These are described in detail here. The purification of the metal is done by the sixth method on the basis of property and impurity change. Distillation. This is very useful for low boiling metals. હવે MCQ યાદ રાખજો. Zinc and mercury. The impure metal is evaporated to obtain. Distillation method ક્યારે યુઝ થાય? કઈ મેટલ માટે? ખાસ કરીને ઝિંક અને મર્ક્યુરી. The impure metal is evaporated to obtain the pure metal as a distillate. આ મેથડ ખૂબ જ યુઝફુલ છે અને જે મેટલનું બોઇલિંગ પોઈન્ટ લેસ હોય તો ઝિંક અને મર્ક્યુરી આ બેના બોઇલિંગ પોઈન્ટ ખૂબ જ લેસ છે. તેનું ડિસ્ટિલેશન કરવાથી મળે એટલે ઇમ્પ્યોર ઝિંકને વેસલમાં ગરમ કરતા એનું એવાપોરેશન થાય એટલે એની ગેસમાં કન્વર્ટ થાય પછી એને કન્ડેન્સ કરી અને પ્યોર ઝિંક ડિરાઇવ થાય લાઈક ઓલ્સો મર્ક્યુરી. અને ઇમ્પ્યુરિટી જે વેસલમાં રહી જાય ધીસ ઇઝ ધ ડિસ્ટિલેશન મેથડ. એટલે જે મેટલનો બોઇલિંગ પોઈન્ટ લેસ હોય ઝિંક અને મર્ક્યુરી તેમાંથી ઇમ્પ્યુરિટીઝ રિમૂવ કરવા માટે ધીસ મેથડ distillation is very useful. Second one is a liquefaction. In this method, a low melting metal like tin can be made to flow on a sloping surface. In this way, it's separated from higher melting impurities. Tin છે એમાં impurities હોય
તો આવું ઇન્ક્લાઇન એટલે કે આવું સ્લોપ લેવાનું, એમાં નીચે ભઠ્ઠી હોય એટલે ટીન છે એ મેલ્ટ થાય અને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ અને વેસલમાં ટીન પ્યોર કલેક્ટ થઈ જાય અને જે ઇમ્પ્યુરિટીઝ છે અહીં સ્લોપ ઉપર રહી જશે. ધીસ ઇઝ લિક્વેશન. એટલે ટીનમાં એના કરતાં વધારે હાઈ મેલ્ટિંગ પોઈન્ટ હોય એ બધી જ ઇમ્પ્યુરિટીઝ છે એ સ્લોપ ઉપર રહી જશે અને ટીન છે મેલ્ટ થઈ અને વેસલમાં નીચે આવી જશે. That is the liquefaction. Electrorefining. In this method, the impure metal is made to act as anode. આ મેથડમાં જે મેટલ ઇમ્પ્યોર છે એઝ એ એનોડ લેવામાં આવે અને પ્યોર મેટલ છે એઝ એ કેથોડ લેવામાં આવે. સપોઝ કે ઝીંક છે એનું પ્યુરિફિકેશન કરું તો ઝીંક સલ્ફેટનું સોલ્યુશન લેવાનું, કોપરનું પ્યુરિફિકેશન કરું તો કોપર સલ્ફેટનું સોલ્યુશન લેવામાં આવે. What happens here? When we pass the electric current, the copper will be corrosed. The Cu convert into Cu plus 2 ion. This is oxidation. And Cu plus 2 ion solution માં જાય. And in the solution there is Cu plus 2 ion gains 2 electron and convert into Cu solid. And pure copper we get on cathode. That is the reduction. And impurity એમાં હોય iron, platinum, gold. The oxidation નહીં થાય, settle down in the bottom. Yes, sir. Which is called anode mud. A strip of same metal in pure form is used as a cathode. They are put in a suitable electrolytic bath containing soluble salt on the same metal. એટલે કોપર હોય તો કોપર સલ્ફેટ એનું મેટલ વાળું સોલ્ટ હોવું જોઈએ. ઝીંક હોય તો ઝીંક સલ્ફેટ. The more basic metal remains in the solution and the less basic one go to the anode mud. એટલે more basic એટલે ઝીંક, કોપર એના બધા ઓક્સાઇડ બેઝિક હોય, હાઇડ્રોક્સાઇડ. પણ પ્લેટિનમ, ઓરમ, ગોલ્ડ એના ઓક્સાઇડ છે લેસ બેઝિક હોય. You settle down as a anode mud. The process is also explained using the concept of electrode potential. Over potential gives energy which you have seen in previous section. એટલે અહીંયા બહારથી વોલ્ટેજ આપીને આવું કરી શકાય. એનોડ ઉપર રહેલી મેટલ છે it convert into M plus N and removal of N electron. On cathode, M plus N ion gains N electron gives metal. Copper is refined using an electrolytic method. Anodes are of impure copper and pure copper strip are taken as cathode. Impure copper no role as anode, pure copper as a cathode. Electrolyte is acidified solution of copper sulfate. The net result electrolysis we discussed. અહીંયા આગળ Cu convert into Cu plus 2 એ સોલ્યુશનમાં જાય. Once again Cu plus 2 કેથોડ ઉપર કલેક્ટ થાય and pure copper we collect. આનું કોરિશન થાય, અહીંયા કલેક્ટ થાય. Impurities from the blistered copper deposit as the anode mud which contains antimony. કોપરમાં impurity હશે antimony, Sb, selenium, tellurium, silver, gold and platinum. As the impurity oxidation નહીં થાય, વેસલના બોટમમાં બેસી જાય. Recovery of this element may meet the cost of refining. અને આ બધા એલિમેન્ટની રિકવરી કરવાથી આ કોસ્ટ છે એ ખર્ચો નીકળી જાય, કારણ કે સાઇડ પ્રોડક્ટ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઝીંક may also be refined this way. અને ઝીંકનું પણ આપણે જોઈ ગયા, કોપરની બદલે ઝીંક લે તો ઝીંકનું રિફાઇનિંગ કરી શકાય છે. Now zone refining. We are going to discuss about zone refining.
This method is based on the principle that impurities are more soluble in melt than in the solid state of the metal. એટલે આ મેથડ એના બેઝ ઉપર છે કે જેમાં this method is on the basis એટલે impurities છે એ જે તે મેટલના સોલિડ ફોર્મ કરતા એના લિક્વિડ ફોર્મમાં વધારે સોલ્યુબલ હોય ત્યારે આ મેથડ યુઝ થાય. એટલે એવી કોઈ મેટલ this method based on principle that impurities are more soluble in the melter. એટલે એવું કોઈ એલિમેન્ટ કે એમાં રહેલી impurities છે એના સોલિડ ફોર્મ કરતા એના લિક્વિડ ફોર્મમાં વધારે સોલ્યુબલ હોય ત્યારે યુઝ થાય. A mobile heater surrounding the rod of impure metal is fixed at its on one end. એક મોબાઈલ હીટર એટલે ખસી શકે તેવું હીટર હોય છે. યસ, ધીસ ઇઝ મોબાઈલ હીટર. ઇન્ડક્શન કોઇલ હીટર મૂવિંગ એઝ શોન. આપણે એક વેસલ ક્લોઝ વેસલ લેવાનું, એમાં નોબલ ગેસ એટમોસ્ફિયર એટલે હિલિયમ નિયન ભરવાનું, એટલે જે તે એલિમેન્ટ સાથે ઓક્સિજન રિએક્ટ ન કરે, ઓક્સિજન સિવાયનું કોઈ પણ ગેસ હિલિયમ ઇનર્ટ, હિલિયમ નિયન આર્ગન લાઈક ધીસ. હવે જે રોડને આપણે પ્યોર બનાવો તેમાં ફિલઅપ કરવામાં આવે અને હીટર અહીંયા વન એન્ડથી સ્ટાર્ટ થાય અનધર એન્ડ અને વન સાઈડ જ ફેરવવાનું. જો શું થશે આપણે જોઈએ. The rod of impure metal is fixed at its on end. આ રોડ છે એમાં રાખી દીધું મેટલનો રોડ. તો શું થશે આપણે જોઈએ. The molten zone moves along with the heater which is moved forward. એકદમ લાંબો રોડ હોય, આ હીટર અહીંયા પહોંચી ગયો એટલે આ પાર્ટ છે મેલ્ટ થશે, આ સોલિડમાં હશે, અહીંથી હીટર સ્ટાર્ટ થાય એટલે અહીંયા પહેલાં મેલ્ટ થાય, આ બધું સોલિડ હશે, આ પાર્ટ પહેલાં સ્ટાર્ટિંગમાં મેલ્ટ થાય એટલે અહીંયા જે ઇમ્પ્યુરિટી હશે આ સોલિડ છે અને આ લિક્વિડ છે. તો સોલિડમાંથી લિક્વિડમાં તરત જ આવી જાય એટલે ઇમ્પ્યુરિટીઝ અહીંયા આવી જાય. પછી આ મોલ્ટન સ્ટેટ આગળ વધે છે. મોલ્ટન ઝોન, મોલ્ટન એરિયા, ઝોન એટલે આ જે ઇમ્પ્યુરિટીઝ છે એટલે જેટલો મેલ્ટ થતો જાય એટલે આમાં જે ઇમ્પ્યુરિટીઝ છે એના સોલિડ કરતાં લિક્વિડમાં વધારે. એટલે હીટર અહીંયા હતું એટલે આ લિક્વિડ હતું, અહીંયા કોઈ એટલે આ લિક્વિડ છે ને આ સોલિડ થઈ એટલે અહીં જે ઇમ્પ્યુરિટીઝ છે આમાં આગળ વધતી જાય. હીટર જેવો અહીંયા વધશે એટલે પાછળનો ભાગ સોલિડ થતો જશે, આગળનો ભાગ લિક્વિડ. ઇમ્પ્યુરિટીઝ બધી સાથે સાથે લિક્વિડ ઝોનમાં વહી જશે. પછી આ પ્રોસેસ વારંવાર કરવાની અને છેલ્લે જે કટકો વધે એ કાપી નાખવાનો એટલે પ્યોર એલિમેન્ટ મળી જશે. The molten zone moves along with the heater which is moved forward. As the heater moves forward, the pure metal crystallizes out of the melt left behind and the impurity passed on into the adjacent new molten zone. જે પાર્ટ મોલ્ટન થતો જાય એમાં આવતું જાય. Created by movement of heater. The process is repeated several times and the heater is moved in the same direction again and again. Impurities get concentrated at one end. અહીંયા બધી impurities collect થઈ જાય. This end is cut off. પછી એને કાપી નાખો. This method is very useful for producing semiconductor and other metal of semiconductor na purification માટે and other metals very high purity, germanium, electronics ની અંદર germanium, silicon, boron, gallium અને indium યુઝ થાય છે. એ બધાના પ્યોર ફોર્મમાં જરૂર પડે ત્યારે joint refining method is one of the best method. પણ આ હીટર પાછો આગળ પાછળ નહીં, ઓનલી વન સાઈડ જ મૂવ થવું હોય, પાછો અહીંથી દાખલ થાય. હવે રોલર હોય અને વારંવાર પ્રોસેસ કરવાથી પ્યોર સિલિકોન, પ્યોર જર્મેનિયમ મળશે. વેપર ફેઝ રિફાઇનિંગ. In this method, the metal is converted into
volatile compound which is collected and decomposed to give pure metal. So the two requirements are, in this method the metal is converted into its volatile compound. આ મેથડમાં મેટલને એના વોલેટાઇલ કમ્પાઉન્ડ એટલે કે વરાળ બની શકે એવા કમ્પાઉન્ડમાં કન્વર્ટ કરવામાં આવે, પછી વરાળને કલેક્ટ કરી એમાંથી ડીકમ્પોઝ કરી અને પ્યોર મેટલ મેળવવામાં આવે. The metal should form a volatile compound with an available reagent. અને એક્ઝામ્પલ આપેલું જ છે એટલે મેટલ ઇમ્પ્યોર હોય એમાં કોઈ એક સબસ્ટેન્સ કે એવો પદાર્થ નાખી અને વોલેટાઇલ કમ્પાઉન્ડમાં કન્વર્ટ કરો, પછી વોલેટાઇલ કમ્પાઉન્ડમાંથી ડીકમ્પોઝિશન કરી should be easily decomposable or recover it easy. Following example will illustrate this technique. Mond was scientist અને એક પ્રોસેસ આપેલી છે અને મોન્ડ પ્રોસેસ કહેવાય. Mond process for refining nickel. In this process, nickel is heated in a stream of carbon monoxide. આ પ્રોસેસમાં નિકલને કાર્બન મોનોક્સાઇડ એટલે ઇમ્પ્યોર નિકલ મેટલ પરથી હાઈલી પ્રેશરાઇઝ્ડ કાર્બન મોનોક્સાઇડ at 332-350 Kelvin we are passing. So it gives complex tetracarbonyl nickel which is volatile. Now impurities છે એ વેસલમાં રહી જશે, એની જે volatile છે NiCO4 એને કલેક્ટ કરવામાં આવે, પછી once again 450-470 Kelvin we are heating. So decomposition the carbon monoxide removes as a gas and pure nickel became derives. This method is called Mond carbonyl process. Now one alkyl method, another one alkyl method is also the પહેલા method Mond carbonyl. આ બે છે એ વેપર ફેઝ રિફાઇનિંગ જ કહેવાય. Mond process and one alkyl for refining zirconium and titanium. Zirconium and titanium. This method is very useful for removing all the oxygen nitrogen present in the form of impurity in certain metal like zirconium. The one alkyl method ક્યારે યુઝ થાય જ્યારે zirconium અને titanium માં નાઇટ્રોજન કે એવી કોઈ impurities remove કરવી હોય ત્યારે વપરાય. The crude metal is heated in an evacuated vessel with iodine. Crude એટલે impure metal ને iodine સાથે હીટ કરો એટલે zirconium combines with iodine gives zirconium iodide more covalent. The metal iodide being more covalent and volatile lysis છે. The metal iodide is decomposed on tungsten filament. Tungsten ના આવા filament હોય છે, એના ઉપરથી zirconium iodide when we pass, so it gives zirconium and iodine. Pure zirconium we derives at 1800 Kelvin temperature. Electrically heated, the pure metal deposits on the filament. The pure zirconium છે એના ટંગસ્ટન ફિલામેન્ટ ઉપર કલેક્ટ કરી શકાય. Now chromatographic method. Yes. We have learned about the chromatographic technique of purification substance class 11 unit 12. 11મા ધોરણમાં chapter 12માં chromatography આવતું હતું. Column chromatography is very useful for purification of elements which are available in minute quantity and impurities are not very different in chemical property from the element to be purified. Column chromatography માં એલિમેન્ટ અને એમાં જે ઇમ્પ્યુરિટીઝ છે એની કેમિકલ પ્રોપર્ટીમાં બહુ ડિફરન્સ ન હોય ત્યારે આ યુઝ થાય. એટલે આપણે કોઈ એક સબસ્ટેન્સ પેપર ક્રોમેટોગ્રાફી લઈએ, સિલ્વર અને ઓરમ છે એનું મિક્સચર છે, એ કેસીન રાખીએ તો ઓનલી સિલ્વર છે ડિપોઝિટ થાય,
સોડિયમ સાયનાઇડ વાળું પેપર ડીપ કરીએ તો ઓરમ છે એ અહીંયા કલેક્ટ કરી શકાય. that is the column chromatography. Now uses of aluminium, copper, zinc and iron. Aluminium foils are used as wrappers for food materials. એલ્યુમિનિયમની ફોઇલ બજારમાં આવે છે. આપણે કોઈ પાર્સલ લેવા જાય તો એલ્યુમિનિયમ ફોઇલમાં વેટીને આપે છે. The fine dust of the metal is used in paint and lacquers. મેટલની એકદમ રજ જેને આપણે મેટાલિક કલર્સ કહીએ છીએ, પેઇન્ટમાં અને લેકર્સમાં પાલિશ કરવામાં ડસ્ટનો યુઝ થાય છે. Aluminium being highly reactive is also used in the extraction of chromium and manganese. Aluminium highly reactive છે એટલે manganese oxide હોય Mn2O3 Cr2O3, so we can remove chromium એટલે આ reducing agent તરીકે. Here also Al2O3 and gives manganese at high temperature. The thermal process થી ક્રોમિયમ કે મેંગેનીઝના ઓક્સાઇડમાં એલ્યુમિનિયમ નાખો તો ક્રોમિયમ મેંગેનીઝને અલગ કરી શકાય. Wires of aluminium used as electricity conductor. ઇલેક્ટ્રિસિટીમાં કઈ જગ્યાએ એલ્યુમિનિયમ રોડ એલ્યુમિનિયમના વાયર યુઝ થાય છે. Alloys containing aluminium એટલે એલ્યુમિનિયમ અને અધર એલિમેન્ટ સાથે મિક્સઅપ થાય એને એલોયસ કહેવાય. being light weight and very useful એટલે એલ્યુમિનિયમને બીજી કોઈ મેટલ સાથે મિક્સ કરી એલોયસ બનાવવામાં આવે છે. લાઇટ વેઇટ અને ખૂબ જ યુઝફુલ હોય છે. કોપર ઇઝ યુઝ ફોર મેકિંગ વાયર્સ ઇન ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રી એન્ડ વોટર એન્ડ સ્ટીમ પાઇપ્સ. કોપર છે ઇલેક્ટ્રિસિટીના વાયર, આપણા ઘરની અંદર જે હાઉસહોલ્ડ વાયર્સ છે ઓફ ઇલેક્ટ્રિસિટી મેડ ઓફ કોપર એન્ડ ફોર વોટર એન્ડ સ્ટીમ પાઇપ. આપણે વોટર હીટર હોય એની અંદર પણ જે પાઇપ હોય છે, પછી ગેસની પાઇપ હોય છે એ કોપરની હોય છે એસીની અંદર. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ઇન સેવરલ એલોયસ એટલે કોપરને અન્ય મેટલ સાથે મિક્સ કરીએ અને કોપરની એલોય કહેવાય. rather tougher than the metal itself, પણ કોપર કરતાં તે કોપર સોફ્ટ હોય પણ કોપરની એલોયસ વધારે ટફ હાર્ડ હોય છે. બ્રાસ એટલે કોપર વિથ ઝિંક હોય તો બ્રાસ. બ્રોન્ઝ એટલે કોપર વિથ ટીન હોય તો બ્રોન્ઝ બનશે. કોઇનેજ એટલે સિક્કા બનાવવા માટે કોપર વિથ નિકલ હોય તો કોઇનેજ સિક્કા બનાવવા માટે મિક્સ મેટલ બનશે. ઝિંક ઇઝ યુઝ ફોર ગેલ્વેનાઇઝિંગ આયર્ન. લોખંડનું કોરિશન ના થાય એટલે એની પર ઝિંકનું બારીક કટિંગ હોય ગેલ્વેનાઇઝ આયર્ન કહેવાય. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ઇન લાર્જ ક્વોન્ટિટી ઇન બેટરીઝ. બેટરી બનાવવા માટે ઝિંક યુઝફુલ છે. ઇટ ઇઝ કન્સ્ટિટ્યુટન્ટ ઓફ મેની એલોયસ એટલે કે ઝિંકમાંથી પણ ઘણી બધી મિક્સચર ઓફ મેટલ બનાવી શકાય. બ્રાસ કોપર 60%, ઝિંક 40%, જર્મન સિલ્વર કોપર 25 to 30, zinc 25 to 30, nickel 40 to 50. Zinc dust is used as a reducing agent in manufacturing dye stuff, paint, etc. zinc છે એઝ એ રિડ્યુસિંગ એજન્ટ છે. ઘણા બધા મેટલના રિડક્શનમાં ઝિંક યુઝ થાય છે. હમણાં જગ્યા ક્રોમિયમના ઓક્સાઇડમાંથી પણ તે રિમૂવ કરી શકાય ક્રોમિયમને. ડાય સ્ટફ ડાય બનાવવા માટે. Now iron, cast iron, which is the most important form of iron. Cast iron છે આયર્નનો એકદમ ઇમ્પોર્ટન્ટ ફોર્મ છે. યુઝ ફોર કાસ્ટિંગ સ્ટવ આપણા ઘરમાં ગેસના ચૂલાઓ સ્ટવ બનાવવા. રેલવે સ્લીપર્સ રેલવેના પાટા, ગટરના પાઇપ, રમકડા બનાવવા એકદમ હાર્ડ. ઇટ ઇઝ યુઝ ઇન ધ મેન્યુફેક્ચરિંગ ઓફ રાઉટ આયર્ન એન્ડ સ્ટીલ. એમાંથી રાઉટ આયર્ન અને સ્ટીલ બનાવાય. રાઉટ આયર્ન ઇઝ યુઝ ઇન ધ મેકિંગ એન્કર્સ એટલે કે સ્ટીમરમાં જે વહાણ હોય અને એન્કર કહેવાય. લંગર બનાવવા એટલે દરિયાકાંઠે સ્ટીમર છે એને કોઈ પોલ સાથે જકડી રાખે. એન્કર રાઉટ આયર્નમાંથી બનેલું હોય છે.
વાયર, બોલ્ટ, ચેન, એગ્રીકલ્ચર ઇમ્પ્લિમેન્ટ્સ, એગ્રીકલ્ચરના ઓજાર, પાવડો, કોદાળી. સ્ટીલ ફાઇન્ડ્સ એ નંબર ઓફ યુઝીસ, એમાંથી સ્ટીલ બનાવે. એલોય સ્ટીલ ઇઝ ઓબ્ટેન વેન અધર મેટલ્સ આર એડેડ ટુ ઇટ, એટલે આયનની અંદર રાઉટ આયનમાં બીજી કોઈ મેટલ નાખીએ તો સ્ટીલ બને. નિકલ નાખીએ તો નિકલ સ્ટીલ ફોર મેકિંગ કેબલ્સ, ઓટોમોબાઈલ એન્ડ એરોપ્લેન પાર્ટ. પેન્ડ્યુલિયમ, ઘડિયાળના લોલક. મેઝરિંગ ટેપ્સ, એટલે મિસ્ત્રી પાસે મેઝરમેન્ટની ટેપ હોય છે, વિઠાઈ જાય. ક્રોમ સ્ટીલ, એટલે આયનમાં ક્રોમિયમ નાખ્યું હોય તો આવા સ્ટીલને કટિંગ ટૂલ, કાપવાના ઓજારો, ક્રશિંગ મશીન, ગ્રાઇન્ડિંગ મશીન. એન્ડ સ્ટેનલેસ સ્ટીલ ઇઝ યુઝ ફોર સાયકલ્સ, ઓટોમોબાઈલ, યુટેન્સિલ એન્ડ પેન્સ. પેન બનાવવામાં, ઓટોમોબાઈલ બનાવવામાં, યુટેન્સિલ્સ વાસણો બનાવવામાં, સાયકલ બનાવવામાં સ્ટીલ ખૂબ જ યુઝફુલ હોય છે. નાવ અવર ચેપ્ટર ઓવર હિયર. Now bye.